નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કિરણ કુમાર બી અગ્રવાલ. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રની જે પરીક્ષા છે અંગ્રેજી વિષયની, જે તારીખ 22/4/2025ના રોજ લેવાવાની છે, એના માટે મેં એક પ્રશ્ન પેપર તૈયાર કરેલું છે. ચાલો આપણે જોઈએ. કુલ 80 ગુણનું પ્રશ્ન પેપર છે. તમને આ રીતે એમાં પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રથમ પ્રશ્ન આપેલો છે, યુઝ ધ ગિવન ઓપ્શન્સ એન્ડ કન્ટિન્યુ ધ પોયમ એઝ પર ગિવન એક્ઝામ્પલ. આપેલા વિકલ્પોનો ઉપયોગ કરો અને આપેલા ઉદાહરણ પ્રમાણે કાવ્યને આગળ વધારો. તમને અહીં એક ઉદાહરણ આપેલું છે, જો આપણે જોઈએ. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ, the water in the sea is too. I like blue, don't you? તો આ રીતે તમારે કાવ્ય આગળ વધારવાનું છે. અહીં તમને જુઓ, ઓબ્જેક્ટ્સ આપેલા છે, એમાં છે ગ્રાસ ને લીવ્સ ઓન ધ ટ્રી, મિલ્ક અને વિંગ્સ ઓફ સ્વાન, સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન અ રો. કલર્સમાં તમે જુઓ, ગ્રાસ તો એનો કલર ગ્રીન છે, મિલ્ક એના માટે આપેલું છે વ્હાઇટ, અને સનફ્લાવર એના માટે આપેલું છે યલો. તો આ રીતે તમારે એક્ઝામ્પલ પ્રમાણે કાવ્ય બનાવવાનું રહેશે. આપણે જોઈએ તમે કાવ્ય કઈ રીતે બનાવી શકો. તમે આ રીતે કાવ્ય બનાવી શકો. પ્રથમ આપણે ગ્રીન વાળું જોઈએ. અહીં તમને આપેલું જ છે, ખાલી જગ્યા આપેલી છે, તમારે અહીં કાવ્ય બનાવવા માટે એનો ઉપયોગ કરવાનો છે. જેમ કે ગ્રીન ગ્રીન, ધ ગ્રાસ ઇઝ ગ્રીન, leaves on the trees are too. I like green, don't you? બીજું છે white, તો white ઉપરથી white white, the milk is white, wings of swan are too. I like white, don't you? ત્રીજું છે yellow yellow, flowers are yellow, sunflowers standing in a row. I like yellow, don't you? તો આ રીતે તમે તમારું કાવ્ય છે એ બનાવી શકો. આના તમને 10 માર્ક્સ મળશે. પ્રથમ પ્રશ્નમાં તમને 10 માર્ક્સ આપેલા છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, રાઇટ ધ રેમિંગ વર્ડ્સ ફોર ગિવન વર્ડ્સ, અને 5 માર્ક્સ તમને આપેલા છે. તમારે આપેલા શબ્દો માટે રેમિંગ વર્ડ આપવાના છે. જેમ કે અહીં તમને બુક, લાઇટ, પ્લે, સિંગ અને ફ્રેન્ડ શબ્દ આપેલા છે. આ સિવાયના બીજા પણ પ્રશ્નો તમને કોઈ પણ પૂછી શકે રેમિંગ વર્ડ માટે, તમારે લખવાના રહેશે. અહીં આપણે જોઈએ, બુક માટે આપણે લખી શકીએ લુક, કુક અને હુક. લાઇટ માટે લખી શકીએ નાઇટ, બ્રાઇટ અને સાઇટ. પ્લે માટે લખી શકીએ ડે, વે અને સે. સિંગ માટે લખી શકીએ રિંગ, કિંગ અને વિંગ. અને ફ્રેન્ડ માટે લખી શકીએ લેન્ડ, મેન્ડ અને સ્ટ્રેન્ડ. ત્યારબાદ મિત્રો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ, યુઝ ધ ગિવન ઓપ્શન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. આપેલા વિકલ્પોનો ઉપયોગ કરો અને તમારા સંવાદ પૂર્ણ કરવાનો છે. 10 માર્ક્સ તમને ત્રીજા પ્રશ્નના છે. જેમ કે અહીં તમને વિકલ્પમાં આપેલા છે ટુ બોરો સમ બુક્સ, ગુડ આફ્ટરનૂન, ટુ ધ લાઇબ્રેરી, ધેટ્સ ગ્રેટ અને નેક્સ્ટ ફ્રાઇડે. આનો ઉપયોગ કરીને આપણે આ રીતે સંવાદ પૂર્ણ કરવાનો રહેશે. સંવાદમાં તમે જુઓ, સંવાદમાં તમને આપેલું છે, અલ્પેશ સેડ હાય રોહન, રોહન સેડ. તમે જાણો છો રોહન તો શું બોલશે? રોહન બોલશે ગુડ આફ્ટરનૂન. તો અહીં આપણે લખીશું ગુડ આફ્ટરનૂન. ત્યારબાદ આપણે આ જે પેરેગ્રાફ છે હું તમને આખો કઈ રીતે પૂર્ણ કરી શકાય નીચે આપેલો છે એ બતાવું છું. અહીં તમે જોઈ શકો છો, Alpesh said, hi Rohan. Rohan said, good afternoon, Alpesh. Alpesh said, I am going to the library. Will you join me? Rohan said, sure. Actually, I need to borrow some books for my project. Alpesh said, why? Rohan said, the deadline is next Friday. Alpesh said, that's great. We can work together. તો આ રીતે તમને બીજો પણ કોઈ પણ પેરેગ્રાફ આપી શકે અને એની ઉપર તમારે સંવાદ પૂર્ણ કરવાનો હોય તો તમે કરી શકો. હવે આપણે ચોથો પ્રશ્ન મિત્રો જોઈએ.
ચોથા પ્રશ્નમાં તમને આપેલું છે complete the given blanks with use of because or therefore. તમારે because અને therefore નો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે, ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે the students studied hard, પછી તમને આપેલી છે ખાલી જગ્યા he wanted to get good grades. તો આપણે આ ખાલી જગ્યા છે therefore અને because વડે નીચે પ્રમાણે પૂર્ણ કરી શકીએ. આપણે જોઈએ. પ્રથમ ખાલી જગ્યા છે the student studied hard because he wanted to get good grades. પછી બીજી ખાલી જગ્યામાં તમે આ રીતે લખી શકો it started to rain, therefore we took our umbrellas. ત્રીજું છે the team practiced well every day, therefore they improved their skills. ચોથું છે the old man loves people because he is a good man. અને પાંચમું છે જાનકી got the trophy because she stood first in the class. તો આ રીતે તમને therefore વડે અને because વડે ખાલી જગ્યા પૂરવાની કહે તો તમે પૂર્ણ કરી શકશો. મિત્રો પાંચમો પ્રશ્ન છે fill the following sentence with the use of and or but. and or અને but નો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. 5 માર્ક્સનો પ્રશ્ન છે. તમને ખાલી જગ્યા આ પ્રમાણે આપેલી છે, આપણે સીધી એને ખાલી જગ્યા પૂરેલી છે એ જ જોઈએ, એટલે આપણો સમયનો ખોટો બગાડ ન થાય. ખાલી જગ્યા તમે આ રીતે પૂરી શકશો. he likes to play football and cricket. બીજું છે she wanted to buy a dress but she did not have enough money. ત્રીજું છે they went to the park and had a picnic. ચોથું છે would you like an apple or a banana. પાંચમું છે he tried his best but he couldn't win the race. તો આ રીતે તમારે એન્ડ બટ અને ઓરનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની રહેશે એવો પ્રશ્ન તમને અહીં પૂછવામાં આવશે. હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે નીચેની સૂચના વાંચીને તેના પરથી 10 વાક્યો બનાવો અને અહીં તમને 10 ગુણ મળશે. અહીં તમે જોઈ શકો છો સરસ મજાનું જાહેરાત સરસ મજાની આપેલી છે અને એની અંદર જે સૂચના આપેલી છે એ હું બાજુમાં મેં તમને લખીને બતાવી છે. અહીં તમે જોઈ શકો છો આર યુ અ મ્યુઝિક લવર, સોલ ઓફ એન્ટરટેનમેન્ટ. પછી સિંગર આદિત્ય નાયક અને અંજના યાજ્ઞિક, ગિટારમાં અભિમન્યુ, પછી ડ્રમમાં મુનાફ પટેલ અને ફ્લૂટમાં નિનાદ. શો સેટરડે એન્ડ સન્ડે 18 થી 19મી એપ્રિલ 10 વાગ્યાથી 2 વાગ્યાથી અને 8 વાગ્યા આ રીતે એનો શો છે. એડલ્ટ માટે 250ની ટિકિટ છે, સ્ટુડન્ટ માટે 120 રૂપિયા છે. તો આ રીતે માહિતી આપેલી છે. એની પર તમારે પ્રશ્નો બનાવવાના છે, વાક્ય બનાવવાના છે. 10 વાક્યો આપણે આ રીતે બનાવી શકીએ. જોઈએ 10 વાક્યો કેવા કેવા બની શકે છે. જેમ કે પ્રથમ વાક્ય બની શકે ધીસ નોટિસ ઇઝ ફોર મ્યુઝિક લવર્સ. બીજું વાક્ય બની શકે ધ શો ઇઝ કોલ્ડ સાઉન્ડ ઓફ એન્ટરટેનમેન્ટ. ત્રીજું વાક્ય આપણે આ રીતે બનાવી શકીએ ધ સિંગર્સ આર આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક. અભિમન્યુ વિલ પ્લે ધ ગિટાર. મુનાફ પટેલ વિલ પ્લે ધ ડ્રમ્સ. નિનાદ વિલ પ્લે ધ ફ્લૂટ. The show are on Saturday and Sunday, 8th and 9th April. Show timing are 10 a.m., 2 p.m. and 8 p.m. The ticket price for adult is $250. The ticket price for student is 120. તો આ રીતે તમે જુદા જુદા 10 વાક્યો લખી શકો. સાતમો પ્રશ્ન જોઈએ. મેક ધ ક્વેશ્ચન્સ એઝ પર ગિવન એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ઉદાહરણ મુજબ પ્રશ્ન બનાવો અને પ્રશ્નનો જવાબ આપો. 10 માર્ક્સનો પ્રશ્ન છે સાતમો પ્રશ્ન. મિત્રો એક્ઝામ્પલમાં પણ આપેલું છે ઇઝ તીર્થ રીડિંગ અ સ્ટોરી. અહીં આપેલું છે નો, એની ઉપરથી જવાબ બનાવેલો છે નો હી ઇઝ નોટ. એ જ રીતે ઇઝ નેહા પ્રિપેરિંગ ફૂડ. યસ વાક્ય બનાવેલું છે યસ સી ઇઝ એવો જવાબ આપ્યો છે.
Are the students writing a letter? Yes. જવાબ આપેલો છે યસ છે યસ. અને કેન યુ પ્લે હોકી? યસ. એની ઉપર જવાબ આપવાનો છે યસ આઈ કેન. આ રીતે આપણે હવે જે આપણને આપેલા છે વાક્યો એની ઉપરથી પ્રશ્ન આપેલો છે એની ઉપર આપણે જવાબ આ રીતે લખી શકશું. આપણે સીધો જવાબ જોઈએ મિત્રો. પેલું છે ઇઝ નિયતિ બાઇંગ વેજીટેબલ? આપણને આપેલું છે નો, તો આપણે જવાબ લખીશું નો સી ઇઝ નોટ. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે આ બીજું વાક્ય આપેલ પ્રશ્ન નથી આપેલો પરંતુ અહીં જવાબ આપેલો છે. તો આપણે જવાબ ઉપરથી પ્રશ્ન બનાવવાનો છે. જવાબ આપેલો છે યસ યસ સી વોઝ, તો આપણે સી વોઝ જવાબ આવે એવો કોઈ પણ પ્રશ્ન બનાવી શકીએ. જેમ કે ઇઝ નિયતિ કટિંગ વેજીટેબલ્સ? યસ સી વોઝ. ત્યારબાદ બીજું છે કેન યુ સ્પીક ગુજરાતી? આપેલું છે યસ, તો આપણે જવાબ બનાવીશું યસ આઈ કેન. ત્યારબાદ નો ઉપરથી નો હી ઇઝ નોટ જવાબ છે એની પરથી આપણે આવો કોઈ પણ એક પ્રશ્ન બનાવી શકીએ કે કેન હી સ્પીક મલયાલમ? ત્યારબાદ વોઝ હી ટાઈપિંગ? તો યસ ઉપરથી આપણે લખવાનું છે યસ હી વોઝ. આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ. હવે આપણે 8મો પ્રશ્ન જોઈશું. 8મા પ્રશ્નમાં આપેલું છે આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ ઓર્ડર ઓફ ધ સેન્ટેન્સીસ એન્ડ રીરાઇટ ધ વર્ડ. તમારે આ અલગ વાક્યો જે આપેલા છે યોગ્ય ક્રમમાં નથી, એને યોગ્ય ક્રમમાં બનાવવાના છે અને ફરીથી લખવાના છે. તો આપણે પ્રથમ વાક્ય છે એને આ રીતે લખી શકીશું ધ મેજિકલ હેર ઇઝ લોંગ. બીજું વાક્ય યોગ્ય ક્રમમાં ગોઠવતા બનશે ધ બબુલ ટ્રી વાઇસ ફોર ગોલ્ડન લીવ્સ. ત્રીજું છે કેન યુ ક્લાઇમ્બ ધ ગિરનાર? ચોથું બનશે હુ ઇઝ યોર ક્લાસ ટીચર? પાંચમું બનશે વી વિલ વિઝિટ ધ ઝૂ ટુમોરો. ત્યારબાદ 9મો પ્રશ્ન જુઓ. નીચે આપેલ કવિતા અથવા તો ગદ્ય ખંડ વાંચો અને આપેલ પ્રશ્નના જવાબ આપો. અહીં તમને કોઈ પણ એક કવિતા આપવામાં આવશે અથવા તો ગદ્ય ખંડ આપવામાં આવશે. એની ઉપર તમારે પ્રશ્નના જવાબ લખવાના રહેશે. 10 માર્ક્સનો પ્રશ્ન છે. આપણને અહીં પેરેગ્રાફ આપેલો છે એ આપણે જોઈએ. હેલો અંકલ, વી વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન્ડ ઇન અ બેંક. વી નીડ યોર હેલ્પ. ધનુષ replied, sure, I will help you. I will also come with you to the bank, said Manubhai. After some time, Raghav switched on the television. There was an announcement on the screen. Donate O plus blood immediately. Contact atla. So, what is O positive, uncle? Dhanush asked. It is the name of blood group, said Manubhai. But uncle, why don't you help them? Raghav asked. No, I cannot because my blood group is B plus, uncle replied. Uncle, now this is the time for our cartoon show. Raghav and I never miss it. Can we watch it? Said Dhanush. Of course. In the meanwhile, I will prepare some snacks for you both. Uncle, you are such a caring person, Raghav said. Both the boys watched the cartoon show. The show ended and Manubhai came with snacks in the plate. Did you enjoy the cartoon show? Uncle asked. Yes, we did. Here is your snack. Have them and tell me how is it. તો આ રીતે આપણે જે પેરેગ્રાફ આપેલો છે એ આપણે વાંચ્યો. હવે આપણે પ્રશ્નો જોઈએ. પ્રશ્નો શું આપેલા છે તો પ્રશ્નના સીધા આપણે જવાબ જ અહીં જોઈશું. મિત્રો, પ્રશ્ન પ્રથમ છે વોટ વોઝ મનુભાઈઝ બ્લડ ગ્રુપ? તો જવાબ આવે છે મનુભાઈઝ બ્લડ ગ્રુપ વોઝ B+.
બીજો પ્રશ્ન છે વોટ ડીડ ધનુષ એન્ડ રાઘવ નેવર મિસ? જવાબ છે they never missed their cartoon show. ત્રીજો પ્રશ્ન છે who wanted an account to be opened in the bank? જવાબ છે ધનુષ એન્ડ રાઘવ want an account to be opened in the bank. Was Manubai a caring person? જવાબ છે yes, Manubai was a caring person. પછી પાંચમો પ્રશ્ન છે if your blood group is O positive यानी कि O plus O positive and you want to donate blood, on which number will you contact? જવાબ આપણે આવી રીતે લખી શકીએ you will contact 03838389555. તો આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ અહીં આપવાના છે. મિત્રો અહીં તમને કોઈ પણ કવિતા પણ પૂછી શકે અને આ સિવાયનો બીજો પેરેગ્રાફ પણ તમને પૂછે તો તમારે એનો જવાબ પેરેગ્રાફમાંથી આપવાનો રહેશે. મિત્રો 10મો પ્રશ્ન છે see the words given in below carefully, read all the information and describe it in a paragraph. Anyone. તમારે નીચે શબ્દો આપેલા છે એની ઉપરથી તમારે પેરેગ્રાફ બનાવવાનો રહેશે. જેમ કે માય વિલેજ એની વિશે તમને આપેલા છે નેમ, ફેસિલિટીઝ, લાઇફસ્ટાઇલ, એટ્રેક્ટિવ પ્લેસીસ, ધ બેસ્ટ થિંગ અબાઉટ. આની પર તમારે માય વિલેજ વિશે એક પેરેગ્રાફ લખવાનો રહેશે. ત્યારબાદ બીજું છે માય ડેઇલી રૂટીન, એમાં વેકઅપ, બ્રેકફાસ્ટ, સ્કૂલ ટાઈમ, ફેવરિટ એક્ટિવિટીઝ, ગો ટુ બેડ. ત્યારબાદ છે ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, એની પછી ટાઇપ્સ, પછી ફ્રૂટ્સ એન્ડ ફ્લાવર્સ, બેનિફિટ્સ, ઇમ્પોર્ટન્સ ને બ્લેસિંગ. ત્યારબાદ છે માય ડ્રીમ એટલે કે એમ્બિશન અને તેનાલી રામન અને માય ફેવરિટ પેટ એનિમલ. આમાંથી કોઈ પણ 6 પ્રકારના નિબંધ તમને અહીં આપવામાં આવેલા છે. 6 માંથી કોઈ પણ એક તમને પૂછાઈ શકે. તો આપણે જોઈએ પ્રથમ માય વિલેજ વિશે આપણે આ રીતે લખશું. I live in a beautiful village named Rampur. અહીં તમે કોઈ પણ તમારા ગામનું નામ લખી શકો. It is peaceful and full of greenery. We have all the basic facilities like a school, hospital, and a small market. People in my village live in a simple lifestyle. There is a lovely river and a big banyan tree where children love to play. The best thing about my village is the fresh air and kind-hearted people. તો આ રીતે તમે માય વિલેજ વિશે લખી શકો. ત્યારબાદ આપણે બીજું જોઈએ. બીજામાં આપેલું છે my daily routine. તેને આપણે આ રીતે લખી શકીએ. Every day I wake up early in the morning at 6 o'clock. I brush my teeth, take a bath and have a healthy breakfast. After that, I get ready and go to school. I enjoy learning new things and playing with my friends. In the evening, I do my homework and then play for a while. My favorite activities are reading storybooks and drawing. I go to bed at 9 o'clock after dinner. ત્યારબાદ આપણે ત્રીજો વિભાગ જોઈએ. ત્રીજો પ્રશ્ન ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. ટ્રીઝ વિશે આપણે માહિતી લખવાની છે, પેરેગ્રાફ લખવાનો છે. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. They help us in many ways. There are different types of trees. Some trees give us fruits like mango, apple, and banana. Some trees give us flowers like rose, champa, and gulmohar. Trees give us clean air to breathe. They give us shade on hot days. Trees give us wood to make furniture and houses. Birds and animals live in trees. Trees also help bring rain. They keep the soil strong. Trees are a gift from nature. We should plant more trees and take care of them. તો આ રીતે આપણે
ટ્રીઝ વિશે પણ લખી શકીએ. તો મિત્રો અહીં મેં તમને માત્ર 3 જ પેરેગ્રાફ આપેલા છે. તો આ સાથે આપણે આ જે પ્રશ્ન પેપર છે અહીં પૂર્ણ કરીએ છીએ. મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.